ત્યારે 12 વાગી ગયા ને ભાઈ, તડકો ને ગરમી યાર એટલી. હેલો એટલે કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં જ હશો. આજના એક નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે ભાઈ. અને આજે ભાઈ આપણે છે ને શું છે, લાકડા છે. લાકડા નથી ભાઈ, થાંભલી રહ્યું છે. કારણ કે આજે આપણે મેળો બનાવવાનો છે. જો આપણે આ શનેડામાં બાંધી દીધી, પાછળ 2 થાંભલી ને કાલે હું 2 લઈ ગયો હતો. એટલું વસ્તુ લઈને આપણે ઓલી વાડિયા જવાનું છે ને, મસ્તનો મેળો બનાવવાનો છે. તો પેલા છે ને આ થાંભલીઓ પોગાડી દઈને ડાયરેક્ટ. મેળાનું કામ છે ને ભાઈ અડધું કમ્પ્લીટ થયું છે. કારણ કે જો આ 4 થાંભલી ખોડાઈ ગઈ છે ને આપણે વાવણી તો હજી નથી થઈ યાર. વાદળા નીકળે પણ વરસાદ કાંઈ આવતો નથી. 4 થાંભલી ખોડાઈ ગઈ છે ને ખાટલાનું માપ લીધું છે, પણ માપમાં લોસ હોય ગયો છે. અહીંયા જો થોડુંક ખૂટે છે. હવે આને પાછો થાંભલીને થોડોક ધક્કો મારવો જોઈએ અને હરખી વ્યવસ્થિત ખોડીને પાછું કરવું જોઈએ. પછી આની માથે ભાઈ આપણે છે ને કાગળ નાખવાનું છે, એટલે ચોમાસાનો વરસાદ આવે ને એટલે વાંધો ન આવે. હવે તો પહેલાં છે ને 2 એક અહીંયા બાંધવું જોઈએ, એક સામે બાંધવું જોઈએ. તો એ પહેલાં બાંધી દઈ. ત્યારે 12 વાગી ગયા ને ભાઈ, તડકો ને ગરમી યાર એટલી પડી ને મારી હાલત તો સાવ ખરાબ થઈ ગઈ. અને હજી ભાઈ આપણે ઉપરની ઝૂંપડી બાકી છે. ખાટલો તો ચડાવી દીધો, પછી આ આવી એક થાંભલી જો ઓલી બાજુ ખોડવાની બાકી છે. અને ભાઈ થાંભલી જા ખોડવાની છે યાર. અને સડાવવી કેમ, હું એકલો ઘેરે છું આમ જો. તો આ તો મેં સડાવી દીધી. આનો ફૂલ વજન છે ભાઈ. અને હવે એક ઓલી બાજુ સડાવવાની છે. આ બાજુ ચડી ગઈ, પછી ઉપરની ઝૂંપડી કરવાની છે. ફાઇનલી ભાઈ આપણે છે ને ખાઈ લીધું છે ને, અત્યારે વાગવામાં થઈ ગયા છે બપોરના 2 ને ભાઈ હું પાછો કામે ચડી ગયો હતો. એટલે છે ને ગરમી થાય છે બહુ ને અડધો વરસાદ તો મંડાણો તો છે. વાવણી થઈ જાય તો ભાઈ બહુ ઝાઝો સમય થઈ ગયો છે. અને ભાઈ ગરમી થતી હતી બોલે એટલે હું જો કુંડી ભરી હતી ને હું નાહી નાખ્યો ડાયરેક્ટ. નાહ્યો નથી પણ મોઢું ધોઈ નાખ્યું છે. અને આપણું મેળાનું કામ તો એટલું કમ્પ્લીટ થયું છે ને. પ્રોબ્લેમ એવો છે, ઉપર અડી જાય છે એટલે છે ને ઓલા બડીકા છે ને ભાઈ હેઠા લેવા જોઈએ. એ કામ પેલા કરી નાખીએ હેઠા લેવાનું. ફાઇનલી ભાઈ આપણો મેળો બનીને તૈયાર થઈ ગયો છે. અને ભાઈ આપણે છે ને થોડુંક ભાગી ગયું છે યાર. જો માથે છે ને કાગળ નાખીને થોડુંક વ્યવસ્થિત કરી નાખીએ એટલે પાણી આવતું બંધ થઈ જાય. બાકી આપણો મેળો બની ગયો છે કમ્પ્લીટ.